50 લાખનું દાન બીજે કરવાની જરૂર નથી. જો પોતાના પાડોશીની માલિપા ભૂખ્યા એ ગરીબના દીકરા ટળવળતા હોય, ભૂખ્યા અનાજ માટે ટળવળતા હોય, અને તમે બારે કદાચ 5 લાખ નહીં 50 લાખનું દાન આપો ને તો એ દાન વ્યર્થ છે. કારણ કે તમારી નજીકમાં જો કોઈ ગરીબ માણસ હોય ને એની વેદના તમે ન સમજી શકો. ખરેખર દુઃખની વાત છે. મારે આ તમને એક વાત એવી કેવી છે કે અત્યારે વિડીયા નથી માણસો બનાવીને મૂકતા. કોઈ ગરીબ માણસ હોય અને એ ગરીબાઈને જોઈ અને કોઈ વિડીયો બનાવીને મૂકી દે સોશિયલ મીડિયામાં, અને પછી નીચે લખે કે ખજૂરભાઈ સુધી આ વિડીયો પહોંચાડવા નમ્ર વિનંતી. બહુ 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 કરુણા છે. જે ગામની અંદર કોઈ ભાઈ વિડીયો બનાવીને મૂકે અને એવું લખીને મોકલે ને કે ખજૂરભાઈ સુધી આ વિડીયો પહોંચાડો, મોટી કરુણા છે. કે કારણ કે તમારા ગામની અંદર કોઈ ગરીબ માણસ હોય અને વિડીયો બનાવીને ઠેઠ ખજૂરભાઈ સુધી મોકલવામાં આવે, અને ખજૂરભાઈ આવીને જો ગામમાં મકાન બનાવી દે તો ખરેખર આપણા ગામના યુવાનોની માલિપા, આપણા ગામના સજ્જનોની માલિપા, આપણા ગામના વડીલોની માલિપા ધૂળ પડી કહેવાય. કારણ કે એક ગરીબની ગરીબાઈ હું તમે ગામમાં હોવા છતાં નથી જોઈ શકતા, અને ખજૂરભાઈને આવીને જો અહીંયા મકાન બનાવવું પડે ને તો મોટી દુઃખની વાત છે. હો, ખરેખર દુઃખની વાત છે. કારણ કે બહાર તમે વિડીયા બનાવીને મૂકો અને ખજૂરભાઈ આવે, ખજૂરભાઈનો વિરોધ નથી. હો, આ કોઈ પાછા ગેરમાર્ગે હવારમાં ક્લિપ મૂકે નહીં કે ફલાણા બાપુ તો વિરોધ કરે. ખજૂરભાઈનો વિરોધ નથી. હું તો ટકોર કરું છું. તમારા ગામની અંદર કોઈ ગરીબ માણસ હોય અને એનો વિડીયો ખજૂરભાઈ સુધી જાય, ખજૂરભાઈ જો અહીંયા આવીને મકાન બનાવી દેતા હોય તો આપણા ગામના જીવનમાં ધૂળ પડી કહેવાય. કે આપણી નજીકમાં રહેવા વાળા વ્યક્તિને જો આપણે દુઃખ સમજી નથી શકતા અને 12 કરોડનું દાન દેવીને તો સાહેબ એ દાન વ્યર્થ છે.